સ્લમ ફ્રીના લોભમણા નામે ભરૂચ નગરપાલિકાની રાજીવ આવાસ યોજનાના મોટાભાગના મકાનો ખાલી છે. તો જે લોકો રહે છે તેઓ કાયમ ચોમાસાની સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો મળમૂત્રમાં જીવતે જીવત નરકાગાળનો અનુભવ કરી રહ્યા છે. બીજી બાજુ પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાની વાત પાલિકા ચીફ ઓફિસર કરી કરોડોના ખર્ચે તૈયાર થયેલ આવાસ યોજનાની નિષ્ફળતાનો બચાવ કરી રહ્યા છે. ભરૂચ શહેરને સ્લમ મુક્ત કરવાના ભાગરૂપે રાજીવ આવાસ યોજના ભરૂચ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવી હતી. સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સસ્તા દરે ઘરનું ઘર મળે તેવી મોટી વાતો રજૂ કરવામાં આવી હતી અને રાજીવ આવાસ યોજના તે સમયના સાબુગઢ નજીક ઊભી કરવામાં આવી હતી અને થોડા ઘણા ઝૂંપડપટ્ટીવાસીઓને તેની દ્રોગ દ્વારા ફાળવણી પણ કરવામાં આવી, પણ પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ ઉપરના મકાનોના રૂમના ઘર વપરાશના પાણી તથા સંડાસ અને બાથરૂમના મળમૂત્ર નીચે રહેતા રૂમમાં ટપકતા નર્કગાળની પરિસ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. બારેમાસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાનું જણાવી ગરીબ રહીશોની ગંભીર પ્રકારનો રોગચાળો પણ ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે. પણ અમે બહુ પરેશાન થઈ ગયેલા છે. આજે 10 વર્ષથી આપ્યું તો મને બહુ પરેશાન થઈ ગયેલા છે. અમે ઘર વેરો બી કેવી ના ભર્યા, ઘર વેરો બી કેટલો ઘર વેરો આવે છે, લાઇટ બિલ બી કેટલું આવે છે. અમને ખાવાના ફાફા પડે અમે કઈથી ઘર વેરો બી આટલો ભરવીશું. બંગલે કા કામ કરીને ખાઈએ જ. આજે બંગલાનું કામ કરીને લાવીને ખાઈએ છે સાહેબ. 4 ઘરના કામ કરીએ અમે, ઘર વેરો ભરીએ કે પછી મકાનોના પૈસા ભરીએ. કઈથી ભરવાના? આ તો આવ્યા તારના સમસ્યા છે. જાનના અમારે રહેવા આવ્યા ને તારના સમસ્યા છે. આજનું નથી, જાનના રહેવા આવ્યા તારના સમસ્યા છે. તો વરસાદનું પાણી, ધાબાનું પાણી, એકબીજાના ઘરનું પાણી, બધાનું પાણી ઘરમાં આવે. છોકરા માંદા થઈ જાય, અમે માંદા થઈ જાય. કામ કરીએ કે દવા દારૂ કરીએ, અમારી પાસે ખર્ચો પાણીનો બી ખરીએ નહીં. ના આ કેવી રીતના રહેવાનું આની અંદર ને? આ ગંદકી જો તમે કેટલી બધી. પીવાનું પાણી તક અમારે વેચાતું લાવીને પીવું પડે. પાણી બી નહીં આવતું. 8-8, 9-9 દિવસ પાણી નહીં આવતું. કઈ ભરવા જવાનું અમારે? આથી 7-8 મહિના, 7-8 વર્ષ. તમે ક્યાં રહેતા હતા પહેલા? પેલા અમે ઇન્દ્રાનગર પેલું ડેપો બનાવ્યું ને, તો એના સાહેબ શું કે તમે તઈ જાઓ, તમારું સગવડ થઈ જશે. નહીં આવ્યા ને હવે અમારું કોઈ સગવડ કોઈ કરતું નહીં. કોઈ સાહેબ બી જોવા નહીં આવતા કે આ લોકો ગરીબ માણસ કેવી રીતના ગંદકીમાં રહે છે. આવીને જોવું તો પડે કે નહીં? તમે ખાલી પેલા કચરાની માફિક ફેંકી દીધા અમારા લોકોને. હે, કચરાની માફિક જ ફેંકી દીધા. કોઈ જોવા નહીં આવતું. અહીં ગાડી કોઈ સાહેબ તો આવીને પૂછે કે નહીં કે બેન તમે નહીં ઘર બહાર આપ્યું છે, તમને કેવી 10 સજાય છે? એવું પૂછું જો એમ સાહેબોને. આ તો ફેંકી દીધા આપણને કચરા પેટીની અંદર. આ બાજુ ગંદકી, આ બાજુ ગંદકી. ગટર લાઈન તક નહીં નાખ્યું, સંડાસની લાઈન નથી ચાલતી, કશું નહીં ચાલતું. આ જો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સ્થાનિકોની મુલાકાત લઈ સમસ્યાઓ જાણી ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ મૂકી તેઓની વારંવારની રજૂઆત બાદ પણ નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું કહી રહ્યા છે. ₹19 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી રાજીવ આવાસ યોજનાના મકાનો ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. ગંદકી અને દારૂની બોટલોના ઢગલા, તેમાં ઘણા મકાનોના બારી બારણાની પણ ચોરી થઈ ગઈ છે. કરોડો રૂપિયાનું આંધણ કરી સમગ્ર રાજીવ આવાસ યોજના ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગઈ છે. રાજીવ આવાસ યોજના જે સાબુગઢ કરીને ઓળખાય છે ત્યાં આગળ ઊભા છે. અહીંના સ્થાનિક લોકોએ વારંવાર અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કચેરીએ પણ વારંવાર રજૂઆતો કરી છે. અત્યારની એની પરિસ્થિતિ જોઈને આ તમામ જે સ્થાનિકો છે, તમામ લોકો બારેમાસ ચોમાસામાં રહેતા હોય એવી પરિસ્થિતિની અંદર એ લોકોએ રહેવું પડે છે. ગટરનું ખુલ્લું પાણી, એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે. અહીંયા ચેમ્બરના ઠેકાણા નથી, અહીંયા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા નથી, અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું. આ રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ વહીવટી તંત્ર ને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ 19 કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે, જેની આરટીઆઈ થી મેં પોતે આની માહિતી માંગેલી છે. પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે, સીઓ સાહેબને પણ રજૂઆત કરી છે. આજ દિન સુધી એની ઉપર એ લોકોએ ગંભીર કોઈ પણ પ્રકારે પગલાં નથી લીધા. અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે. અહીંયા ઘણા લોકો બારેમાસ બીમારીની અંદર એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ના તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે, વાયરો જેમ મન ફાવે એમ છૂટતા અહીંયા આગળ જીબી દવરા મૂકેલા છે. એટલે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ જે બની છે, આ પરિસ્થિતિ ખરેખરની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે
આ જે અત્યારે જે સરકાર જે દાવા કરી રહી છે કે પોતાના ઘરનું ઘર આપવાની જે દાવા કરી રહી છે, ઝૂંપડપટ્ટી જે મિટાવવાની વાત કરે છે, પરંતુ અહીંયા ઝૂંપડપટ્ટી નહીં, ઝૂંપડપટ્ટી વસતા લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે. ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહી હોય એવી ગંભીર બેદરકારી અત્યારે આ ભરૂચ જે સાબુગઢ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે. ત્યારે હજુ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે આગામી દિવસોમાં અહીંની સમસ્યાઓના નિવારણ માટે ગ્રાન્ટ ફાળવણી કરી પ્રાથમિક સુવિધા વધારવા સહિત જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે તેમ કહી નિષ્ફળ ગયેલ રાજીવ આવાસ યોજનાનો બચાવ કરી રહ્યા છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો, એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કર્યા. ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી. ઝૂંપડપટ્ટી કદાચ પહેલાંથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે. રાજીવ આવાસ યોજના પાછળ કરોડોના ખર્ચ બાદ હજુ વધુ ખર્ચ કર્યા પછી પણ અહીં લોકો રહેવા આવશે કે કેમ તે પ્રશ્ન મોટો થયો છે. ત્યારે સ્લમ ફ્રી શહેરની જેમ આ પણ પાલિકાની માત્ર મોટી હવાબાજી સાબિત થાય તેમ માનવામાં આવી રહ્યું છે.